પોરબંદરના છાયા પંચાયત ચોકી વિસ્તારમાં ચાલ્યું બુલડોઝર છાયા વિસ્તારમાં સરકારી ખરાબા ગેરકાયદે મકાનો પર ચાલ્યું બુલડોઝર 5 જેટલા કાચા પાકા મકાનો પર પાલિકાનું ડોઝરની કામગીરી શરૂ 8 દિવસ પહેલા દબાણ દૂર કરવા આપી હતી નોટિસ આજે પાલિકા પોલીસ અને તંત્રએ સાથે મળી દૂર કર્યું દબાણ મહાનગરપાલિકાને મળેલી રજૂઆત તેમજ દબાણ દૂર કરવા ઝુંબેશ હેઠળ કામગીરી આજ રોજ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં છાયા ચોકી પાસે જે ડેમોલિશનની કાર્યવાહી છે એ મહાનગરપાલિકા હાથ ધરેલ છે. જે મકાન ધારકો છે 6 થી 7 જેટલા અમને અમે અગાઉ વારંવાર નોટિસ આપી હતી અને છેલ્લે 2 વખત ખાલી કરવાની નોટિસ આપી. આજે મહાનગરપાલિકા અંદાજિત 6000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી કરાવી છે. એની બજાર કિંમત અંદાજિત 1.5 કરોડ જેટલી થાય છે. અને આજે જે ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે તેમાં અમારી મહાનગરપાલિકાની પૂરી ટીમ ટાઉન પ્લાનર પોલીસ છે કે બધી આજે હાજર. ત્યારે ઇલેક્ટ્રિક વિભાગની ટીમ, ટાઉન પ્લાનિંગની ટીમ અને માર્કેટની ટીમ અને સેનિટેશનની ટીમ અને પોલીસની ટીમ એમ કરીને તમામ ટીમો આજે કામગીરી હાથ ધરી. જે પાછળનો જે ભાગ હતો મકાનનો ત્યાં સ્થળ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે રસ્તા પૈકીનું દબાણ છે. એ રસ્તા પૈકીનું દબાણ છે તેને પણ આજે અમે દૂર કર્યું છે. આગળ પોરબંદરમાં આ રીતે કઈ રીતે કામગીરી જે ફેઝ વાઇઝ મેનરમાં અમે જુદા જુદા વિસ્તારોમાં કામગીરી હાથ ધરીશું અને ખાસ કરીને રસ્તા પૈકીના જે દબાણો છે અને જાહેર જગ્યા એના પર અમે ફોકસ કરીશું.